હેલો, નમસ્કાર. મયુરસિંહ 18 એ મારી યુટ્યુબની આઈડી છે. આજે આપણે વાત કરીશું કૃષ્ણ ભગવાનની. જે કૃષ્ણ ભગવાન હતા, એમનું જીવન કેવું ગયું કે એમનો જન્મ જેલમાં થયો. જન્મ થતાં જ એમને જેલ માતા પિતાથી દૂર થઈ જવું પડ્યું. વાસુદેવ જોડે એમને બીજા અલગ માતા પિતા જોડે રહેવું પડ્યું. બાળપણ એમને ત્યાં કાઢ્યું. મોટા થયા તો 11 વર્ષે તેમને એમ થયું કે હું મારા માતા પિતાથી દૂર છું અને મારા માતા પિતા જે મારા છે એ હજુ બી મારા મામાની જેલમાં કેદ છે. તો એ મથુરા જાય છે પાછા. પછી કંસનો વધ કરે છે. કંસનો વધ કર્યા પછી એમના માતા પિતાને બહાર નીકાળે છે જેલમાંથી. પછી ત્યાં એમનું મથુરામાં બધું રાજા શાસન ચાલતું હોય. એ ટાઈમે એમને જરાસંધ ત્યાંનો કુર રાજા, એનો એટલો બધો ત્રાસ વધી ગયો હોય છે, જેના કારણે કૃષ્ણ ભગવાન મથુરા અને ત્યાંનું બધું છોડીને ગુજરાતના દૂર દરિયાકાંઠે દ્વારકા આવીને વસે છે. તો પોતાની ગુજરાતમાં દ્વારકા નગરી બનાવે છે. તે છતાંય એમનું જીવન જેવું થઈ ગયું છે. તો બી એમના મોઢામાંથી હરખ નથી જતો, હસવું નથી જતું. તે પછી એમને મહાભારતનું યુદ્ધ કર્યું. મહાભારતમાં એમને એટલી બધી લાશો જોઈ. પાંડવોના પુત્રો મરી ગયા, બધો વિનાશ થઈ ગયો. તે છતાં બી એમના મોઢાનું જે સ્મિત હોય એ નથી જતું. તો કૃષ્ણ ભગવાન આપણને એક જ શીખ આવડવા માગે છે કે જીવનમાં ઉતાવ ચઢાવ, દુઃખ સુખ આવતું રહેશે, પણ આપણે આપણું કર્મ નહીં છોડવાનું. કર્મ હંમેશા કરતા રહો, દુઃખ આવે કે સુખ આવે. અને જીવન એક જ વાર મળ્યું છે, તો જીવનમાં દરેક પળમાં ખુશ રહેવાનું. કોઈ પણ વસ્તુ આપણા હાથમાં નથી. જીવનમાં 100%માંથી 70% આપણા જોડે છે, 30% એવું છે જે આપણા જોડે નથી. હરે કૃષ્ણ.